નમસ્કાર દર્શક મિત્રો, હું અને મારા સાથી રસેશભાઈ પટેલ આપને સરદાર, સૌના સરદાર, ફરી કહું છું સૌના સરદાર અને વીર વિઠ્ઠલભાઈ વિશેના અધિકૃત પ્રસંગોને આલેખથી આ ચર્ચાના એક વિશેષ એપિસોડ તરફ દોરી જઈએ તે પહેલા આપ સૌનું સ્વાગત છે. આ ચર્ચાને માત્ર ભારતમાંથી નહીં પણ સાત સમંદર પારથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એવા દર્શક મિત્રો છે કે જેમાંથી કોઈ યુગાન્ડામાં વસે છે, કોઈ અન્યત્ર આફ્રિકન દેશોમાં વસે છે, કોઈ યુકેમાં વસે છે, કોઈ અમેરિકામાં વસે છે, કોઈ કેનેડામાં વસે છે, કોઈ ઓસ્ટ્રેલિયામાં વસે છે, જે આ કાર્યક્રમો જુએ છે. અને એટલે અમને બંને મિત્રોને એક સંતોષ છે કે સરદાર સાહેબની અને વીર વિઠ્ઠલભાઈની કીર્તિ તો દિગંતમાં પ્રસરી હતી. એને કોઈ એમની કીર્તિના કોઈ સીમાડા નથી. અને કોઈએ કહ્યું છે કાઠિયાવાડી દોહામાં કે નામ રહંતા ઠક્કરા નાણા નહીં રહંત, કીરત કેરા કોટડા પાડ્યા નહીં પરંત. એ એવા કોટડા કીર્તિના ઉભા કરીને ગયા છે કે જેમ જેમ ઇતિહાસમાં કાળ આગળ વધતો જશે એ વધુ ને વધુ મજબૂત બનતા જશે. સરદાર સૌના હતા, વિઠ્ઠલભાઈ સૌના હતા, અને સૌના હોવા છતાં પણ એમની વિશેષતાઓ હતી. એ ગાંધીજીને સમર્પિત હતા. પણ ગાંધીજી કે બધું જ પોતે માની લે છે એ એમણે ક્યારેય નથી સ્વીકાર્યું. ગાંધીજીને પણ એમને જ્યાં શંકા પડી એમણે પ્રશ્નો કર્યા છે, પણ ગાંધીજી પ્રત્યેની નિષ્ઠામાં એ ક્યારેય એક ટકો પણ એમાં કોઈ ક્ષતિ નહોતી, ઉણા નહોતા ઉતરતા. સરદાર સાહેબનો જન્મ એક હિન્દુ પરિવાર, અને તે પણ ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળનાર એમના પિતા ઝવેરભાઈના ત્યાં થયો હતો. ઝવેરભાઈ ને સ્વામિનારાયણ ધર્મમાં એટલી શ્રદ્ધા, એટલી આસ્થા કે પાછલી અવસ્થામાં કરમસદ ગામના સ્વામિનારાયણ મંદિરમાં જઈ અને બેસે, મોટા ભાગનો સમય ત્યાં પસાર કરે, અને ભગતના હુલામણા નામે જાણીતા થયેલા. જમવા માટે જ ઘરે આવે. તેમના જીવન દરમિયાન દર પૂનમે વડતાલ સ્વામિનારાયણ મંદિરે જવાનો નિયમ ઝવેરભાઈ પટેલ ક્યારેય ચૂક્યા નહીં. વર્ષ 1914 માર્ચ મહિનામાં 85 વર્ષની વયે ઝવેરભાઈ સદગત થયા. સરદાર પટેલ 17 વર્ષના થયા ત્યાં સુધી પિતા સાથે કરમસદમાં જ રહેતા, અને ત્યાં સુધી નિર્જળા એકાદશી બને ત્યાં સુધી તેમણે કરેલ. એટલે સરદાર સાહેબનું ઘડતર સ્વામિનારાયણ ધર્મના અસર હેઠળ, સ્વામિનારાયણ સંપ્રદાયની અસર હેઠળ, એ સંસ્કૃતિ હેઠળ વડતાલ સંપ્રદાયના મંદિરના નેજા અને કરમસદના સ્વામિનારાયણ મંદિરમાં એમના પિતાશ્રી જે સમય ગાળતા, સંતો સાથેના એમના જે સદવિચાર અને સત્સંગને કારણે થયું. આ સરદાર સાહેબ આમ છતાંય ક્યારેય અંધભક્ત ના બન્યા. આગળની વાત માટે આપણે જઈશું રસેશભાઈ પાસે. રસેશભાઈ, સરદાર સાહેબ કેમ અંધભક્ત ના બન્યા? સરદાર સાહેબ તો ચુસ્ત સ્વામિનારાયણી ધર્મ પાળતા હતા, નિર્જળા એકાદશી કરતા હતા 17 વર્ષના થયા ત્યાં સુધી. એમના પિતા ભગત કહેવાતા હતા, વડતાલ મંદિરને આધીન હતા, કરમસદના સ્વામિનારાયણ મંદિરમાં નિયમિત જતા હતા. છતાં પણ એમણે કેમ આ ધર્મ પ્રત્યે પણ એક જિજ્ઞાસુની વૃત્તિથી જોયું. અને શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલ સંપ્રદાયથી છૂટા પડ્યા અને અક્ષર પુરુષોત્તમવાસી બોચાસણવાસી સંસ્થાની સ્થાપના કરી, એક આડ વાત કરી લઉં છું મારા તર્ક પ્રમાણે, કે એ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી હતા, અને એટલે કાળક્રમે એ પંથના વડા તરીકે પ્રમુખ સ્વામીનું નામ
પ્રમુખ સ્વામી તરીકે મૂળ નામને ધોઈ નાખીને ગણાતું થયું. આગળની વાત માટે રસેશભાઈ પાસે. સરદાર સાહેબ છે, આમ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલથી શરૂ થયું. વડતાલ ગાદી એની મુખ્ય ગાદી કહેવાય. અને સહજાનંદ સ્વામીએ ત્યાં આગળ શિક્ષાપત્રી લખેલી. અને અત્યારે આજે બહુ સરસ રીતે આધ્યાત્મિક સ્થળ છે. અને લોકો દર્શન કરવા જાય છે એ જગ્યાના. અને સારી જન્મદિન હોય છે. પણ સરદાર સાહેબને પિતા ઝવેર બાપા એ વખતે વડતાલના સ્વામિનારાયણ મંદિરના એ સંપ્રદાયને ફોલો કરતા. એક સમય એવું થયું કે યજ્ઞ પુરુષોત્તમ દાસજી મહારાજને ક્યાંક ત્યાં ખટરાક થયો અને ઝવેર બાપાને યજ્ઞ પુરુષોત્તમ દાસજી સ્વામી પર્સનલી ત્યાં અમુક ઘણી વખત ઓળખતા હોય લોકોને. અત્યારના પણ એવું હોય છે કે રોજ આવતો હોય જે ભક્ત હરિભક્ત એને બધા ઓળખતા હોય. એવી રીતે યજ્ઞ પુરુષોત્તમ દાસજીને ઝવેર બાપાને કદાચ ક્યાંક સારો એવો મનમેળ મિત્રતા જેવો કે ગુરુ શિષ્યનો એક ભાવ હશે. એવી રીતે એમને સંપ્રદાયમાં ઓળખતા હતા. અને યજ્ઞ પુરુષોત્તમ દાસજી જયારે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી જે ખટરાક થયો અને નીકળી ગયા ત્યારે એક કેસ લડવાનું એટલે એમને જામીન આપવાનું કામ ઝવેર બાપાને લીધે સરદાર સાહેબે કરેલું. અને સૌથી પહેલા શાસ્ત્રીજી મહારાજ કરમસદના સરદાર સાહેબના ઘરે પધારેલા અને ત્યાંથી જ અને બોચાસણ ગયેલા. બોચાસણથી જ સ્વામિનારાયણ સંપ્રદાય બોચાસણ વાંચી નો પાયો બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થા. હા, એટલે બાપ્સ જે છે બાપ્સનો પાયો સરદાર સાહેબના ઘરેથી શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા પછી થયો. હવે સરદાર સાહેબ વ્યક્તિ એવું કે એમના જીવનમાં ઉપવાસ ને ધર્મને લીધે મા બાપને કેળવણી ગણો કે જે ગણો જે રીતે ગણો તેમને 19 વર્ષ સુધી કરમસદ રહ્યા. અને એ દરમિયાન માતા પિતાના સંસ્કારોથી ઉપવાસ ને બધું ચાલતું હતું. હવે આ ઉપવાસો એમને ભવિષ્યમાં કેટલું કામ લાગવાના હતા એ એમને 19 વર્ષની ઉંમરે નથી ખબર કે ભવિષ્યમાં આઝાદીની લડતમાં જેલમાં જશે ત્યારે પણ ઉપવાસ કરવા પડશે, ગાંધીજી જો રહેશે ત્યારે ઉપવાસ કરવા પડશે. એ આ બધી વસ્તુ એ નાના બાળકને નથી ખબર. પણ એ નિયતિ કહો કે સંસ્કાર કહો કે જે કોઈ એમને કામે લાગ્યા. હવે રહી વાત અંધભક્તની, સરદાર સાહેબને આ એક પ્રસંગ છે ને મણિબેને ધ મેમોરેટિવ એમાં લખેલો છે. મણિબેનની જે સંપાદિત કરેલી અને GM નાદુરકરના વોલ્યુમ છે એના ઇંગ્લિશમાં આ લખેલો છે કે સરદાર સાહેબ ને ઘણા લોકો અંધભક્ત કહે. એટલે સરદાર સાહેબ મજાકમાં આ વાત મમરાઈ પણ લે, લોકો સમક્ષ મૂકી પણ દે અને બહુ નિખાલસતાથી મૂકે કે લોકો મને અંધભક્ત કહે છે ગાંધીજીનો, પણ કે હું એવો કે અંધભક્ત છું નહીં. હું મારા મનથી કામ કરનારો છું. મને હકીકતમાં જો હું ઈચ્છું કે મને આ વ્યક્તિનો અંધભક્ત બનવાની શક્તિ મળે, પણ અફસોસ એ થઈ શકવા નથી કારણ કે હું મારી સરેરાશ બુદ્ધિ જે છે એ વાપરીને હું આ માણસ પાછળ દોડું છું. એટલે હું એનો અંધભક્ત થઈ નહીં શકું. પણ સરદાર સાહેબનું વ્યક્તિત્વ પાછું એવું હતું કે ગાંધીજીને ખરું ખોટું કહી દેતા હતા. હસતા હોય કે હસતા પણ કે એકદમ આમ ગંભીર બાબતમાં પણ કહી દે. પણ સરદાર એક એવો વ્યક્તિ હતા કે જે ગાંધીજીને બહુ સ્પષ્ટ શબ્દોમાં ગમા અણગમાનો ઉલ્લેખ બહુ સારી રીતે કરતા હતા. ગાંધીજીને ખબર હતી કે સરદારને આ નહીં ગમે ને સરદારને આ ગમશે. એ બંનેનો એક એવો નાતો બની ગયેલો. એટલે કહેવાનો આશે માફ કરજો, કહેવાનો આશે કે આ બંને એવા એકબીજામાં એ થઈ ગયેલા કે લોકો એમ જ સમજે કે ભક્ત જ છે આ સરદાર સાહેબ. કારણ કે સરદાર ઘણી વખત કંઈક કહેવા જતા એ પેલા ગાંધીજીને સરદારની વાતનો અંદેશો આવી જાય કે સરદાર આ જ કહેવા માંગતા હશે. અને એવું ઘણી બધી વખત મહાદેવ દેસાઈએ પણ એમના પુસ્તકોમાં લખેલું છે. એટલે નવું હું જે કહું છું નવું નથી, આ લખાયેલું છે. એટલે લોકો એમને અંધભક્ત કે એમાં કશું ખોટું નથી. પણ સરદાર પોતે બેરિસ્ટર, વકીલ કે બેરિસ્ટર હોદ્દાનો વ્યક્તિ બુદ્ધિ વાપર્યા વગર તો કોઈ માણસ પાસે દોડે નહીં. એટલે સરદારે શબ્દ પ્રયોગ એટલે જ વાપરે કે હું મારી સરેરાશ બુદ્ધિ વાપરીને એની પાછળ જઉં છું, એનું કામ કરું છું. એટલે એનો મતલબ એ નહીં કે હું અંધભક્ત છું, પણ એ થવાની મને ઈચ્છા ખરી અને મને ભગવાન શક્તિ આલે. કે છે કે હું એવા ધંધામાં હતો, સરદાર પાછા વધારે ઉમેરીને કહે છે કે હું એવા વ્યવસાયમાં હતો કે જો હું લોકોને ગેરમાર્ગે દોરું ને તો હું શ્રીમંત થઈ જાઉં ને આરામદાયક જિંદગી જીવું. હકીકતમાં સરદારે આરામદાયક જિંદગી ગુજરાત ક્લબમાં હતા ગાંધીજીને મળતા પહેલા જીવેલી છે. અને બધા એશો આરામ છોડીને ગાંધીજી પાછળ ગયા છે. એટલે એ સહળ સ્વીકાર્યું છે, કોઈ જબરજસ્તીથી એમને નથી લઈ ગયું.
સરદારે એ એમનું જે એસો આરામની જિંદગી હતી, જે સૂટ બૂટ પહેરીને જે જતા હતા, એક છટાથી જતા હતા કોર્ટમાં ને એમાં, તો એ આરામદાયક જિંદગી એમણે છોડી છે, અને એ ગાંધીજી માટે છોડી છે, દેશ માટે છોડી છે. એ ગાંધીજીને મળ્યા ગુજરાત ક્લબમાં મળતા પહેલા તો એ ગાંધીજીને વિચારો સાથે સહમત જ નતા, પણ જયારે સાંભળ્યા સમજ્યા, ચંપારણનો જે ચોરાચોરીનો કાંડ થયો એ બધું થયા પછી જે વાત એમણે બધા સમાચારોમાં વાંચ્યું, બધું થયું, પછી લાગ્યું કે આ માણસને ટેકો કરવા જેવો છે. એટલે એમને તો સરદાર જાય એવા હતા નહીં. અને પાછું સરદાર કહે ખરા કે મેં આ માણસ પાસેથી જાણ્યું કે જે હું જે કરું છું એ રસ્તો નથી, કે જો ખેડૂતોનું ભલું કરવું હોય તો મારે એમની સાથે રહેવું જ પડશે. અને ભારતમાં એ આવ્યા ત્યારથી હું એમની સાથે રહ્યો છું, અને જ્યાં સુધી હું જીવીશ અને એ જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. શબ્દ પ્રયોગ બહુ બહુ વ્યવસ્થિત વાપરે છે કે જ્યાં સુધી હું જીવીશ કાં તો એ જીવશે ત્યાં સુધી આ મારો સંબંધ એમની સાથે રહેશે. અને તમે જુઓ કે 30મી જાન્યુઆરી જયારે એમનું મૃત્યુ થયું, એમને ગોળીએ વીધ્યા, ત્યારે પણ સરદાર સૌથી છેલ્લા વ્યક્તિ હતા જે સરદાર ગાંધીજીને મળેલા. તો આ એક કેટલો અનેરો સંબંધ, કે એમના વાક્યો જે સાબિત કરે છે કે આ બંનેનો એક સંબંધ છે. અને પાછા કૃષ્ણલાલ ચીમનલાલ શાહ એમના એક પત્રકાર હતા, એમણે સરદાર સાનિધ્ય નામના એમના પુસ્તકમાં એક પ્રસંગ લખ્યો છે કે બોચાસણ આશ્રમમાં રવિશંકર મહારાજ ને શિવાભાઈ એક કાર્ય પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન હતું. એટલે એ લોકો એક કરેલું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું, જેમ આપણે આગળ વાત કરી કે બાપ્સ મંદિર સ્થપાઈ ચૂકેલું હતું, એટલે એ લોકો ત્યાં આગળ એક પ્રોગ્રામમાં કે ક્યાંક ગયા હશે અને એમાં બેઠેલા હતા. તો સરદાર એ સમય દરમિયાન બોચાસણની આસપાસ જ ક્યાંક હતા. એટલે ખબર પડી કે ભાઈ સરદાર આ સમયે બોચાસણના કાર્યોમાં જમી પરવાને આરામ કરીને બેઠેલા છે. એટલે બે સંતો પ્રસાદ અને કંઠી લઈને સરદાર સાહેબ પાસે આવ્યા. એટલે સરદાર સાહેબ પાસે આવ્યા એટલે સરદાર સાહેબ બહુ બહુ વિનમ્ર ભાવે અને સંતોએ વાતો કરી કે ભાઈ તમારા પિતા આવી રીતે સંપ્રદાયની મદદ કરી, બધી જે નોર્મલ વાતો થઈ રીતે કરી. એટલે રવિશંકર મહારાજ પણ એમની સરદારની જોડે જ બેઠેલા, અને સરદાર સાહેબે પિતા સ્વામિનારાયણની કંઠી બાંધી છે, બધી ચર્ચાઓ પણ કરી, અને સંતોએ પણ એમની સાથે ચર્ચાઓ કરી. એ પછી સરદારશ્રી રાજકીય રંગે રંગાયેલા છે ને આધ્યાત્મિક છે. એ જે એ લોકોની જે વાર્તાલાપ હતો એનાથી ખબર તો પડે કે ભાઈ આ સરદાર આ બધી વસ્તુઓ જાણે છે. પણ સરદાર પાછા બહુ સ્પષ્ટ વક્તા, એમણે કહ્યું કે મારા વડવાઓ સ્વામિનારાયણ સંપ્રદાયને ભરેલા છે એ વાત સાચી, પણ અત્યારે તો મેં કંઠી આ ધોતી વાળા અર્ધનગ્ન વ્યક્તિની પહેરેલી છે, એટલે હું બીજા કોઈની કંઠી તો હું બાંધીશ નહીં. સરદાર બહુ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મેં ગાંધીજીની કંઠી બાંધેલી છે, ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ માટે જે વિચારે છે તમે જાણો છો. સરદારની દલીલ બહુ જોરદાર હતી કે તમે જો અસ્પૃશ્યતા નિવારણમાં ગાંધીજી જે કાર્યો કરી રહ્યા છે તો તમારા મંદિરમાં આ જ વસ્તુ થવાની હોય તો હું તમારી સાથે છું, પણ સંપ્રદાય તો મારો ગાંધીનો જ રહેશે, એની જ કંઠી મેં બાંધેલી છે. એટલે દર્શક મિત્રો, સરદાર સાહેબની મૂળ વાત એવી હતી કે દલિત ભાઈઓને જો મંદિરમાં પ્રવેશ ના મળતો હોય તો એ ગાંધીજીની જે આખી ફિલોસોફી હતી, એમની જે નીતિ હતી, એના વિરુદ્ધનું કાર્ય છે. અને એવા કાર્ય સાથે સંલગ્ન હોય એવી પ્રવૃત્તિની કંઠી પોતે નહીં બાંધે. સરદાર સાહેબની સ્પષ્ટતા કેટલી તમને કહું. આ પ્રસંગની વાત કરીએ ત્યારે એક પ્રસંગ યાદ આવે છે. આશ્રમમાં ગાયનું એક વાછરડું માંદું પડ્યું. એ પુષ્કળ પીડાતું હતું. એની ચાકરી કરી, દવા કરી, છતાં પણ એ બચે એમ નહોતું. એવું છેવટે નિષ્ણાત પશુ ડોક્ટરે કહ્યું કે આને ઝેરનું ઇન્જેક્શન આપીને શાંત કરી દઈ શકાય. ત્યારે સરદાર સાહેબ હતા ત્યાં, અને બાપુ નાના મોટા પ્રસંગે સરદાર સાહેબની સલાહ લેતા. તો એમણે સરદાર સાહેબને પૂછ્યું કે શું કરીશું આપણે? તો સરદાર સાહેબ પ્રેક્ટિકલ માણસ હતા. એમણે કહ્યું કે આ કામ વગરના વિવાદનો ઘંટીનું પડ્યું ગળે બાંધ્યા વગર એમનું એમ રહેવા દો. 4-6 દિવસે એની મેતે એનો મોક્ષ થઈ જશે. તમારે શેના માટે વિવાદનું કેન્દ્ર બનવું છે? આ સરદાર સાહેબની સલાહ હતી. પણ ગાંધીજીની જે અનુકંપા હતી
એ એના ઉપર હાવી થઈ ગઈ અને છેવટે પેલા વાછરડાને ઝેરનું ઇન્જેક્શન અપાય. એની પીડા નહીં જોઈ શકાવાને કારણે અનુકંપાથી, કરુણાથી, જે કોતે. એટલે સરદાર સાહેબની જે સલાહ હોય એ સલાહ ક્યારેક માર્મિક પણ હોતી. એક વખત જેલમાં બધાને કાથીના વાણ ભરેલા ખાટલા અપાતા. ગાંધીજીને પાટી ભરેલો ખાટલો હતો. એટલે સરદાર સાહેબે ગમતમાં કહ્યું કે તમારી તો ખાસ સરકાર ખબર રાખે છે, અમને બધાને કાથીના ખાટલામાં સૂવું પડે છે. તમે તો કે મને પણ કાથીનો ખાટલો જ જોઈએ, હું બધા તમને બધાને કાથીના ખાટલામાં. એટલે સરદારે હસતા હસતા કહ્યું કે રહેવા દો, અમારી બાજુ બહેનો આદુ છોલવા માટે કાથીના વાણ સાથે ઘસે છે અને આદુ છોલાઈ જાય છે. તમારું શરીર આમ તો એવું જ છે, તો આ કાથીના વાણમાં સૂશો ને તો છોલાઈ જશો. માટે પાટીનો ખાટલો છે તમારા માટે બરાબર છે. સારામાં બધાને વાદે ચડવાનો ધંધો બંધ કરો, તમારે અમારા વાદ લેવાની જરૂર નથી. એટલે સરદાર સાહેબ હસતા હસતા એમને જે લાગે તે કહી દેતા અને સ્પષ્ટ કહી દેતા. એવું નહીં કે અંધભક્તિ નહીં. એ રસેશભાઈની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું કે વકીલ હતા, બેરિસ્ટર હતા, તર્ક એમનો વિષય હતો, કોઈ પણ ખોટી વાતને સાચી ઠેરવી શકવાની એમની ક્ષમતા હતી. પણ સરદાર સાહેબ એવું કરતા નહીં. ગાંધી ભક્તિ અને સિદ્ધાંત પ્રિયતાની આડે કોઈ પણ વસ્તુ આવી શકતી નહીં. અને એટલે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું વાત હંમેશા ખૂબ જ વિદ્વતાપૂર્ણ હોય છે, અત્યંત લોજિકલ હોય છે, ગમે તેને એ કન્વિન્સ કરી દે એવી હોય છે. અને એ લોકોની એ રીતે શિક્ષા દીક્ષા પણ થતી હોય છે. એટલે એમણે સરદાર સાહેબને કહ્યું કે તમારા પિતાશ્રી કંઠી બાંધતા હતા આ મંદિર, તો તમારે બાંધવી જોઈએ. તો અમે પ્રસાદને કંઠી લઈ આવ્યા છીએ. આ ધર્મ સંકટમાંથી સરદાર સાહેબે બહુ સ્પષ્ટતાપૂર્વક જે કહેવાનું હતું એ કહીને રસ્તો કાઢ્યો કે સહજાનંદ સ્વામીએ તો 18 વર્ણનો ઉદ્ધાર કરવાની વાત કરી છે. એમાં બધા જ આવી જાય, સવર્ણ પણ આવી જાય, દલિત પણ આવી જાય, ઉચ્ચ વર્ગ પણ આવી જાય, અને જે લોકો ગરીબ છે તેઓ પણ આવી જાય. તો તમારા મંદિરમાં તમે દર્શન માટેનો આ પ્રતિબંધ કેમ રાખ્યો છે? અને એટલે સહજાનંદ સ્વામીનો પણ જે ઉપદેશ છે એ જ ગાંધીજીની વાત છે કે બધા જ ઈશ્વરના સંતાનો છે, ઈશ્વરના દરબારમાં સૌ સરખા છે. તો આ ભેદભાવ રખાતા હોય તે પ્રકારના સંપ્રદાયની કંઠી હું ના બાંધી શકું, કારણ કે મેં ગાંધીની કંઠી બાંધી છે. આ સ્પષ્ટતા સરદારના વિચારોમાં હતી, એમના આચારમાં હતી. એટલે વાણી વિચાર એ બંનેમાં ક્યાંય સરદાર સાહેબના જીવનમાં તમને બે નોખા નોખા પાસા નહીં જોવા પડે. બોલવાનું કંઈ, કરવાનું કંઈ ના. સરદાર જે હોય તે કહેતા અને જે કહે તે કરતા. એનું આ ઉત્તમ ઉદાહરણ આજે રસેશભાઈ આપણી સામે પ્રસ્તુત કર્યું છે. આ સરદાર સાહેબને અન્ય પોલિટિશિયન્સ અથવા તો રાજનીતિજ્ઞો, હું કહું છું રાજકારણીઓ કરતા મુઠ્ઠી ઉંચેરા બનાવે છે. સરદાર સાહેબ એ સરદાર સાહેબ હતા, કારણ કે સરદાર સાહેબ ક્યારેય અંતરપટ રાખીને વાત નહોતા કરતા. એ જે માનતા એ જ કહેતા, અને જે એમના મનમાં ના હોય તે નહોતા કહેતા. કરમસદમાં કન્યાશાળાના ઉદઘાટન પ્રસંગે એમણે શું વાત કરેલી એ આપણે રસેશભાઈ પાસેથી સાંભળીએ. કરમસદમાં એમને 72 વર્ષ થયેલા અને વિદ્યાનગરનું જે કામ હતું એ જોવા માટે ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબે નહોતા રહેલા કે ભાઈ આપ આવો અને જોઈ લો અમે બરાબર છે કે નહીં, કઈક સુધારો વધારો હોય તો અમને ખ્યાલ આવે. એટલે સરદાર સાહેબ આવવાનું વિચારતા હતા પણ આવી નહોતા શકતા, એમની તબિયતના, ભારતના જે આઝાદી પછીના જે કાર્યો હતા એ બધું એના લીધે. પણ જયારે સરદાર સાહેબ આવ્યા થાય એટલે ગામમાં એક સાકરબા કન્યાશાળા આજે પણ હયાત છે અને એમાં કન્યાઓની જ શિક્ષણ વ્યવસ્થા ગોઠવેલી છે. એટલે એક કન્યાશાળાનું એક અમારા ગામના જ એક વડીલ થકી આખી કન્યાશાળા બાંધવામાં આવી અને એનું ઉદઘાટન સરદાર સાહેબ હાથે કરવાનું નક્કી કર્યું. વાત આટલી બહુ બહુ ટૂંકી છે, પણ એ વખતે ગામે નક્કી કર્યું સરદાર સાહેબનું સન્માન કરીએ. એટલે 72 તોલાનો સોનાનો થાળ સરદાર સાહેબને અર્પણ કરવામાં આવ્યો કરમસદ ગામ તરફથી અને એક સન્માન પત્ર આપવામાં આવ્યું. હવે સરદાર સાહેબ
જે ભારત દેશના અને નાત જાતના વાળાથી પર થઈ ચૂકેલા છે, એ સરદાર સાહેબના ભાષણની વાત આવી કે એ વખતે એમણે આપ્યું કે સરદાર સાહેબે એ વખતે એમ કહ્યું કે એ ક્યાં ઉભા છે? કરમસદ ગામમાં. ક્યાં? એટલે કરમસદ એમનું પૈતૃક વતન. હું એટલા માટે બહુ આમ સ્પષ્ટ છૂટું કહું છું કે લોકોને ખ્યાલ આવે. એમનું પૈતૃક વતન, જ્યાં એમણે 19 વર્ષ સુધી જિંદગી ગાળી અને પછી એમણે આગળ એમનું જીવનચર્યા શરૂ થઈ. તો સરદાર સાહેબ ત્યાં ઉભા રહીને એમ કે છે કે તમારા ગામમાં તમે મને સન્માન કર્યું તે બદલ હું તમારો આભાર માનું છું. સરદાર એવું નથી કહેતા કે મારા ગામમાં ગામના લોકોએ મારું સન્માન કર્યું તે બદલ મારા ગામના વડીલોનો મિત્રોનો આભાર માનું છું. ના, તમારા ગામમાં. કારણ કે સરદાર માટે તો આખો દેશ જ એમનું ગામ હતું. એટલે એ વખતે સરદાર એવું કહી જ ના શકે કે આ મારું ગામ છે. અને સરદારે એ બાબત બહુ બખૂબી રીતે જાહેરમાં કહી. એટલે કહેવાનો આશય કે સરદાર સાહેબ જે એમણે એમ પણ કહ્યું હતું, જો હું તમને સપ્લિમેન્ટ કરું તો, કે તમે મને આ બહુમાન આપ્યું એ માટે તમારો આભાર, પણ તમે જાણો છો મેં મારી જાતને ગાંધીને સમર્પિત કરી છે. અને હું ત્યારથી કોઈ પણ પ્રદેશ, નાત, જાત કે કોમનો રહ્યો નથી. હું ગાંધીને સમર્પિત છું, માટે તમારો આભાર માનું છું કે તમે મને આ બહુમાન આપ્યું. એટલે પાટીદાર તરીકે પણ પોતાની જાતને પ્રસ્થાપિત નહીં કરી, જે અત્યારના પાટીદાર ભાઈઓ કોણ જાણે કેમ જાણે અજાણે પ્રસ્થાપિત કરવા માંગે છે. સરદાર સાહેબને નાના બનાવે છે. અને કરમસદનો મારા વતનમાં આવ્યો છું એનો મને અદ્ભુત આનંદ છે. આ જ વતનમાં, આ વતનની ધૂળમાં રમી જમીને હું મોટો થયો છું. આજે એ જ વતનમાં મારા હાથે આવું સારું કામ થઈ રહ્યું છે. એ સામાન્ય રીતે કોઈ માણસે આવું ભાષણ આપ્યું પણ સરદાર સાહેબ ના આપે ભાષણ. એમણે બહુ સ્પષ્ટ કર્યું કે આખું દેશ મારું વતન છે, આખો સમાજ મારો છે, કોઈ મારું નથી, કોઈ પારકું નથી. આ સરદાર આજે જે થઈ રહ્યું છે કે એ સમયના જે નેતાઓને એક જ્ઞાતિઓના વાડામાં બાંધવામાં આવી રહ્યા છે, હકીકતમાં એ ન થવું જોઈએ. એ જે કોઈ પણ રાજપુરુષ હતા એ બધાએ સમગ્ર જ્ઞાતિને દેશ માટે કામ કર્યું છે. અને આજે આપણે એમને એક ઢાંચામાં વારી દઈએ કે સમાજ કે જ્ઞાતિઓના, તો એમને અન્યાય થાય છે. સરદાર સાહેબ છે, બાબા સાહેબ આંબેડકર છે, એવા અનેક છે. એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, એ લોકો આ બધાથી પર હતા. અને એ લોકોએ એવું નથી વિચાર્યું કે મારે આ પર્ટિક્યુલર એક જ્ઞાતિ, એક પ્રદેશ કે પ્રાંતનું જ કામ કરવાનું છે. એમણે સમગ્ર દેશનું કામ કર્યું છે. એટલે આ લોકોને કોઈ એક વાડામાં બાંધી તો શકાય જ નહીં. અને એ જે થતું હોય એને રોકવાનું આપણી જવાબદારી છે. હકીકતમાં જો કોઈ એ કરી રહ્યા હોય તો એ લોકોને આપણે ટોકવા જોઈએ. અને હું પોતે એ બાબતમાં સમજ છું કે સરદાર પટેલોના નહીં, બાબા સાહેબ આંબેડકર દલિતોના નહીં, સમગ્ર દેશના છે. અને એ હોવા જોઈએ. વિશ્વ પુરુષ છે. આ બધી પ્રતિભાઓ વિશ્વ પુરુષ છે. એટલે એ ખોટું છે. વાડામાં પૂરી દઈને એમની જે યોગ, એમના લાયક સ્થાન છે એનાથી વંચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે. તો રસેશભાઈ, આનંદ થયો. ચર્ચા બહુ સરસ રહી આજની. અને આપે સરદાર સાહેબની વ્યક્તિત્વ વિશેની જે વાત કહી કે સરદાર કોણ, સરદાર એટલે કેવું વ્યક્તિત્વ, તો જેવા છે તેવા દેખાય તેનું નામ સરદાર. એમના વાણી અને વર્તનમાં ભેદ ના હોય એનું નામ સરદાર. એટલે કથની ને કેણીમાં ફરક ના હોય. કથની ને કેણીમાં ફરક ના હોય એનું નામ સરદાર. આવા સરદાર આપણા દેશના લોખંડી પુરુષ હતા. એનું આપણે ગૌરવ કરીએ. જેના પ્રતાપે આજે આપણે ભારત નામનો દેશ 565 દેશી રજવાડાઓને એક કરી અને બન્યો છે, તેને પામી શક્યા છે. સરદાર સાહેબની, વીર વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિને શ્રદ્ધાંજલિ અમારા બંને તરફથી. અને ફરી મળીશું કોઈ નવા વિષય સાથે, નવા એપિસોડ સાથે. ધન્યવાદ.